નમસ્કાર દોસ્તો, માય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપની સાથે જોડાયા છે ડૉક્ટર અશ્વિન વસાવા। અશ્વિન વસાવા સાથે આપણે થોડી ચર્ચાઓ કરીશું। અશ્વિનભાઈ, માય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। આપને મારે 2-3 સવાલો છે। ઓકે। લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 ફર્સ્ટ એડિશન જે છે એના કાયદામાં આદિવાસીઓ વિશે શું જોગવાઈ છે અને આપ એને એક ડૉક્ટર તરીકે કઈ રીતે જોવો છો? લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 જે છે એ બહુ જ મહત્ત્વનો રૂલ્સ છે અને એમાં જે જોગવાઈઓ છે જે આદિવાસીઓ માટે ખૂબ જ સરસ જોગવાઈઓ છે। પણ આદિવાસી એટલે કોણ એ બહુ મોટો સવાલ ઊભો થાય છે। આદિવાસી એટલે આ દેશનો રાજા કહેવાય। આદિવાસી એટલે રાજસ્વ, આખા ભારત દેશનો માલિક છે આદિવાસી। જળ, જંગલ, જમીન અને ખનિજનો પણ માલિક છે આદિવાસી। એ ડોક્યુમેન્ટલી દસ્તાવેજી પુરાવામાં આ ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સમાં લખી દીધું છે। તો આપણે થોડી પાના નંબર સાથે અને એમાં જે કલમો લખી છે એના વિશે આપણે ટૂંકમાં આપણે સમજવાની કોશિશ કરીશું। પાના નંબર 396માં જે લખે છે કે 99 વર્ષના પટ્ટા પૂરા થઈ ગયા છે, બરાબર। 1870થી 1969માં લીઝ એગ્રીમેન્ટ પૂરા થયા છે। એટલે જ અંગ્રેજોએ જે આ દેશ ભાડા પટ્ટા પર લીધો હતો એ લીઝ એગ્રીમેન્ટ સનદ નષ્ટ થઈ ગઈ છે। અને પાના નંબર 399માં 99 વર્ષના પટ્ટે 2 પાઈ કિરાયું ભરવાનું છે, જે 1 ચોરસ જગ્યાનું જે ભરવાનું છે એ બધું જ ભરણ હજુ બાકી છે કે નહીં એ પણ એક બહુ મોટો સવાલ છે। અને ખાસ કરીને પાના નંબર 401 જે છે રૂલ 36 પ્રમાણે અપીલ થઈ શકે નહીં। આદિવાસીઓની સામે કોઈ પણ અપીલ થઈ શકે નહીં, કારણ કે એ રાજસ્વ છે અને એ દેશના માલિકો છે। અને પાના નંબર 405 જે છે સંસ્થાનિક સરકારનો ઇમ્પિરિયલ ગવર્મેન્ટના લોકોએ હિસાબ આપવાનો છે, તે લાંબા સમય ચલાવી લેવામાં આવશે નહીં। અને પાના નંબર 418 જે છે જે ખૂબ જ મહત્ત્વનું જે એમાં જોગવાઈ જે છે 418માં ધરતીના કુદરતી કાયદા પ્રમાણે આદિવાસી વ્યવહારનો વારસ છે। એ બહુ જ મહત્ત્વની વાત છે કે ધરતીના કુદરતી કાયદા પ્રમાણે આદિવાસી વ્યવહારનો વારસ છે। અને ખાસ કરીને પાના નંબર 419 જે જોગવાઈ છે ખેત મજૂર પાસેથી કોઈ પણ જાતનો ટેક્સ લેવાનો નથી। આદિવાસીઓએ કોઈ પણ ટેક્સ ભરવાનો નથી અને આદિવાસીઓ પાસે કોઈ પણ જાતનો ટેક્સ લેવાનો નથી, એવું ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સમાં પાના નંબર 419માં જોગવાઈ જ છે। અને પાના નંબર 440માં જોગવાઈ એવી છે કે સપ્લિમેન્ટ બી લીઝીસ એગ્રીમેન્ટ એન્ડ સનદ ડિગ્રી મુજબ પટ્ટા મુદત પૂરી થઈ ગઈ છે। અને પાના નંબર 143માં પહેલા દરજ્જા માટે 2 પાઈ, બીજા દરના માટે 1 પાઈ ખેતવતી એસેસમેન્ટ એટલે તુલતુલવારી, અનાવારી, ટકાવારીની ત્યાર પછી વર્કિંગ કેપિટલ બેલેન્સ જે બને છે। અને ખાસ કરીને આખા દેશમાં જે પૈસાનું જે છાપકામ જે થાય છે એ ખાસ કરીને એ ડિફરન્સીસ પણ આપણે સમજવાની જરૂર છે કે 1 રૂપિયામાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, 1 રૂપિયાની નોટમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખે છે, ભારત સરકાર લખે છે। અને 2 રૂપિયાથી લઈને 100 રૂપિયાની નોટ હોય કે 5 રૂપિયાની કે 10 રૂપિયાની કે 20 રૂપિયાની કે પછી 200 રૂપિયાની કે 500 રૂપિયાની કાં તો 2000માં તેમાં લખે છે કે આઈ પે ટુ બેરિયર પ્રોમિસની વાત છે, પ્રોમિસરી નોટ છે। તો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત છે। આઈ પે ટુ બેરિયરની વાત છે એમાં। તો 1 રૂપિયામાં ભારત સરકાર લખે છે અને બીજા જે નોટો છે ચલણી નોટો એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખે છે। તો આ પણ એક સમજવા જેવી વાત છે। અને ખાસ કરીને આ દેશના માલિકો જે છે એ આદિવાસી જ છે, કારણ કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પમાં લખી દીધું છે અને રેવન્યુ સ્ટેમ્પમાં પણ 100 રેવન્યુ અને 100 રાજસ્વ એ જ સ્ટેમ્પ થકી ટ્રાન્ઝેક્શન આખા દેશમાં થઈ રહ્યું છે। જ્યારે એ ટિકિટ તમે એ સ્ટેમ્પનો ઉપયોગ કરો ત્યારે તમે લેવડ દેવડ કરી શકો છો। તો એ રાજસ્વ કોનું? એ રેવન્યુ કોનું? એ ભારત સરકારનું। તો ભારત સરકાર કોણ? હુ ઇઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર। ભારત સરકાર કોણ? તો ભારત સરકાર
નેચરલ કમ્યુનિટી છે. હવે નેચરલ કમ્યુનિટી એટલે કોણ? તે આદિવાસી છે, આદિમ જાતિ છે. એટલે આ જે આદિવાસીઓ છે, આ દેશના આદિવાસીઓ, ભારત સરકાર છે, આ દેશના માલિક આદિવાસીઓ છે. આ તો અંગ્રેજો હતા ત્યારે બ્રિટિશ ઓવરસીઝ કોર્પોરેશન એ આખા દેશમાં વ્યવસ્થા ચલાવવા માટે એ લોકોએ કાયદા કાનૂન બનાવ્યા અને ત્યાર પછી બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસ આખા દેશમાં લાગુ પડી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી કંપનીઓ સ્થાપીને આખા દેશને લૂંટી લીધો. અને ત્યાર પછી OIGS અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન ઓવરઓલ ઇન્ડિયામાં કામ કરી રહ્યું છે. અને આ OIGS પણ કોના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરી રહ્યા છે? અંગ્રેજોના. તો પછી આપણે ગુલામ છે કે પછી આઝાદ છે? પણ આ દેશના જે માલિક છે એ દસ્તાવેજી પુરાવો ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 અને 1921ની જોગવાઈ મુજબ આ દેશના માલિકો આદિવાસીઓ છે એવું સાબિત થાય છે. માય ટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ. માય ટીવીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું દોસ્તો.